કે ફરવા લઈ જાવ ને છોકરાઓને વેકેશન પડી ગયું ક્યાંક બહાર ફરવા લઈ જાવ ને આપણે ફરવા જવાની ક્યાં જરૂરત છે? કેમ તાર મમ્મી આખો દી આપડા બેનો મગજ ફેરવી નાખી કઈ ઓછું છે? बच गया साला। ये क्या है? જમવાનું હું બનાવું? ના ના આજ કઈ નથી બનાવવું, આજ આપણે બહાર જમવાનું. કેમ મારા હાથની રસોઈ ખાઈને થાકી ગયા છો? એ પપ્પા છે ને વાસણ ઘસીને થાકી ગયા છે ને એટલે હું મારા છોકરાને એકોય વસ્તુ લેવા ના ન પાડું. બધું એની મરજીથી જ કરે. ये तो लेटेस्ट न्यूज़ है। પપ્પા આ મમ્મી કયા છોકરાની વાત કરે છે? મમ્મી મને આ કપડા ધોઈ દે ને મારે દોસ્તારની ઘરે રમવા જવાનું છે. ત્યાં ચોકડી મૂકી દે, જા ધોવાઈ જા. ચોકડીમાં હું કાઈ વોશિંગ મશીન છે કે ધોવાઈ જાય? મેં કીધું ને ધોવાઈ જા હે, તું ચોકડી મૂકી જા. લે પપ્પા તમે હું ચા બનાવવા જાઉં, તાર પીવી? નહીં માર નથી પીવી. કઈ નહીં ભાઈ ચા. લાવો હું ચા બનાવી દઉં. પણ હું બનાવું છું ને, પણ લાવો ને હું બનાવી દઉં ને. મને આવડે જ છે. ये क्या है? 200 રૂપિયા તો આપને. મારી પાસે કેવા તમે મને આપો છો? મારી પાસે હોય. એ વાત હાચી. अरे क्या क्या करूं मैं इसका, क्या करूं? મમ્મી એ મમ્મી મમ્મી એ મમ્મી लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? મમ્મી મમ્મી ઓય આયા. હું મમ્મી મમ્મી કરે આખા ઘરમાં વાટા મારે છે. મમ્મી રે શાકભાજી લેવા ગઈ છે, હમણાં આવશે બે અહીંયા. જો આવી ગઈ તાર મમ્મી. अभी मजा आएगा ना भिड़ो। કેમ હું થયું? મમ્મી તમે ન હોય ને તારે આખું ઘર મને બટકા ભરવા દોડે. હું હોય ત્યારે એ તું બટકા ભરવા દો. એ જત પાણી ગ્લાસ ભરીએ. ખબર નથી ઘરના બોસ કોણ છે ઈ? मैं ही है बॉस, पुष्पा का बॉस। पुष्पा है तो ठंडा है, दुनिया में चाहे कहीं भी रहूं, मैं झुकेगा नहीं साला। પપ્પા હા બેટા. પપ્પા કેવી રીતના પૈના? પેલા હું આખો પ હતો, લાઈક પછી પછી મારા લગન તારા મમ્મી આરે ત્યાં, એટલે હું અડધો થઈ ગયો. क्या बात कर અડધો પાલે. પછી પછી તારો જન્મ થયો, એટલે એનો અડધો થઈ ગયો, એટલે કે હું પા થઈ ગયો, લાઈક अबे साले। ઓલી સાડી કેટલા વાળી છે? ઓલી લાલ સાડી બતાવો તો ભાઈ. શું સસ્તી સસ્તી સાડી બતાવો છો? કઈક મોંઘી મોંઘી સાડી બતાવો. 25,000 વાળી, 30,000 વાળી, 35,000 વાળી બતાવો. ભગવાન તમારો ખૂબ ખૂબ આભાર કે આ નિંદરમાં શોપિંગ કરે, નગર તો આ ભિખારી બનાવી દે ભાઈ. 30,000 વાળી પેક કરી દો. સવારે જઈ મારી નીંદર ઉઠશે ને, હું મારા હસબન્ડ ને લેવા મોકલી દે.
કરો છો યાર? હાલો બધું મૂકી દો, એ બધું હું કરી નાખી. મેં વિચાર્યું છે કે હવેથી નવા વર્ષમાં બધા કામ હું કરે, તમારે કાંઈ નથી કરવું. પણ હજી વાસણ બાકી છે. તમારે એ કાંઈ તમે ટેન્શન લેવો ને એ હું કરી નાખે ને. તમારે શું ખાવું છે બોલો? મારે બટેટા વાળા મેથીના ભજીયા, આલુ પરોઠા, ખજૂરની ચટણી, क्या बात कर रहे हैं? ગરમા ગરમ પકોડા, પાવ ભાજી. આહાહા. વાહ બડબડો છો. જાને, વાદે ઉડે. બધા કાના બોલા. લે પૂછું તને પછી કામ ઉદાસ બેઠી. ચાલ હું પાર્ટીમાં ગઈ હતી ને ત્યાં મને બધાએ પૂછ્યું તમને રાસ લેતા આવડે છે? આ એમાં શું થઈ ગયું? બધાને કહી દેવાય ને, હારું લેતા આવડે. પણ મેં રમી લીધા પછી પૂછ્યું. ઓય ક્યાં ગઈ? શું છે? પોતું લાવી દે. ઓય અમારા પર્સમાં 15,000 રૂપિયા હતા, કેમ ગયા? તો એમ કહું છું આ પર્સમાં મારા 15,000 રૂપિયા હતા, ઈ ક્યાં ગયા? કઈ સાંભળવાનું નહીં. અરે એમ કહું છું આ પર્સમાં મારા 15,000 રૂપિયા હતા, ઈ ક્યાં ગયા? એક કામ કરો, તમે બેહો તો. તમે બેહો. મને કઈ સાંભળાતું નથી. તમે રાતે 3 વાગે વોટ્સએપ માં કોની યાર વાતો કરતા હતા? એ રાતે 3 વાગે તમે વોટ્સએપ માં કોની યાર વાતો કરતા હતા? અબે સાલે. સાંભળવું નહીં, શું કહેશો? રાતે 3 વાગે તમે વોટ્સએપ માં કોની યાર વાતો કરતા હતા એમ? મારો ગજબની જગ્યા છે, કાંઈ સંભળાતું જ નથી અહીંયા. છે ને? હવે કાંઈ સંભળાતું નથી, મને ન સંભળાવો. મને નહોતું સંભળાતું તે. કાંઈ નહીં, બે તું શું કરતી? કહી દો. મને કાંઈ સંભળાતું, ગજબની જગ્યા છે. अब आए ना लाइन पे. આજ તો બધાને ઘેર ઊંધિયું જ હશે કા? બધે ઊંધિયું જ હોય, સીધ્યું કે છે. प्यारी समझ गई. આ કેવા સંતરા લઈ આવ્યા છો? અડધા ખરાબ નીકળે છે. તો હું શું કરું? તો આખું ફાડીને જોઈને લેવાય ને પણ. હા ભાઈ, આ બધું જોઈને જ લાવતા હોય અમે. તો કેમ ખરાબ નીકળે છે? જેમ તું નીકળી. પપ્પા એમ લે તોય ખરાબ નીકળે. પપ્પા બોલ બેટા. મમ્મી કોને બહુ મારે છે? જો મમ્મી તને બહુ મારતી હોય તો આપણે બીજી નવી મમ્મી લઈ આવું. હવે સાનું મુના બેહોની એક ખાલી નવો ડ્રેસ લેવાની વાત કરું તો સાડા થઈ જાય છે. નવી મમ્મી લાવી છે. જો હે માર દીકરો હરખો હાલજો. જો આ રસ્તો છે હનુમાનજીની જન્મભૂમિ સુધી જવાનો, એકદમ જંગલમાંથી છે, પહાડ ઉપર. પહાડ ઉપર, એકદમ જંગલ છે. ઉલળીને ગયો. હવે અહીંયા જનાવર તો બીજા કોઈ નહીં જોવા મળે, પણ ભગત જોવા મળશે. એકદમ કાચો રસ્તો છે, પગથિયા હતા પણ બધા વિખાઈ ગયા છે. हाँ यहाँ पर भगत मंकी है. દવાઈ નાખે, પાંદડું બનાવી નાખે. એટલે એના ઉપર થોડી ચડાવી છે. ચડાવી નથી પણ કહું છું. જબરદસ્ત પહાડ છે. તો મિત્રો, જે આ તમે પાછળ પહાડ જોઈ રહ્યા છો, આ પહાડ ઉપર એમ કહેવાય છે કે હનુમાનજીનો જન્મ થયેલો છે. તો હવે ઉપર જઈએ છીએ, હમણાં 3 કિલોમીટર છે. ઉપર જઈને તમને બતાવીએ હનુમાનજીની જન્મભૂમિ કેવી છે. તો પગપાળા ચડવાનું છે 3 કિલોમીટર. હાલો બે ઝડપ રાખો.
આ છોકરા હારા કહેવાય, તમારી પેલા ચડી ગયા. છોકરા કાઢ્યા છે ને એ છોકરા છે. હું વિડીયો ઉતાર.